જય માતાજી મિત્રો આજે આપણે એક ફરીથી નવો વિડીયો લઈને તમારી સમક્ષ હાજર થઈ ગયા છીએ। આજે આપણે ફરીથી એક વારસાની અંદર આપણે એક 150 વર્ષ જૂનું મકાન લઈને આવ્યા છે। જે મકાન અત્યારે હાલ એવું કહેવાય કે તેની યાદોમાં જીવી રહ્યું છે। જૂનું મકાન છે, અત્યારે આ જગ્યાએ કોઈ રહેતું નથી, બધા જતા રહ્યા, કોઈ બહાર ગામ કમાવા જતા રહ્યા, કોઈ ખેતરોમાં જતા રહ્યા। મકાન અત્યારે પડ્યું છે। મકાન કેટલી યાદો, કેટલા પ્રસંગો, કેટલા સારા ભલા નસારા પ્રસંગો સાથે આ મકાન અડીખમ હજી પણ ઊભું છે યાદોને હાચવીને। તો ચલો આપણે એ મકાનને આજે એક્સપ્લોર કરીએ આજના વિડીયોની અંદર। વિડીયોમાં જોડાયેલા રહો, બહુ મજા આવશે તમને। અને વિડીયો ગમે તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। તો આ એ જ મકાન છે મિત્રો, અત્યારે આપણે જોઈ રહ્યા આ ઉપર લગાવેલા પતરા છે। એ પતરા તો એવું કહેવાય છે કે થોડા વર્ષો પછી જ પહેલાં જ લગાવેલા છે, કારણ કે પહેલાં ઉપર સાદા દેશી નળિયા હતા। અત્યારે તમે જુઓ ઉપર પ્લાસ્ટર કામ કરેલું, પહેલું અંદર માટી કામ હતું બધું, પછી જેમ જેમ સમય થયો ને એમ બધાએ પ્લાસ્ટર કામ ઉપર પણ કર્યું છે। આ તમે જૂની કુંભીઓ જુઓ, એના ઉપરથી જ આપણને ખબર પડે કે આ મકાન કેટલું જૂનું હશે। જો સળંગ તમે જુઓ, પહેલાં કુંભી લગાવતા નીચે આવું પથ્થરનું પેલું મૂકતા અને પછી એના ઉપર લગાવતા, એના દોરિયા જોવા। અને જો આપણે કીધું ને માટીનું કામકાજ છે, આ બધું માટીનું કામકાજ છે કરેલું, અને એના ઉપર પછી આ પ્લાસ્ટર કરેલું। અને પ્લાસ્ટર પાછું આટલામાં જ કરેલું છે, સળંગ આટલામાંથી, ઉપર ક્યાં પ્લાસ્ટર નથી। આ જો એકદમ માટીનું કામ। આ કબાટ બનાવેલા હશે એ વખતમાં, જો કબાટ નાખીને લાકડાના નિશાન દેખાય, 3 ખૂણાવાળું છે, 1 2 અને 3 છે ને, અદ્ભુત। પછી અત્યારના એ વખતના દરવાજા જુઓ, આવા દરવાજા અત્યારે ક્યાંય જોવા પણ મળતા નથી। આવા દરવાજા પહેલી આવી સાંકળો હતી, અત્યારે તો હવે સ્ટોપર બધાએ આધુનિક લોક આવી ગયા છે। હવે આવી ડિઝાઇન, પછી આ જો અંદર અત્યારે આપણે લોખંડના સેન્ડિંગ ભરીએ, પહેલાં આવા લકડા નાખતા અંદર। પછી એક એવું સરસ મજાનું નાનું કબાટ છે અહીંયા કને। આ કબાટ ઘણા બધા યુઝમાં લઈ શકતા તમે, કોઈ બી તમારી નાની મોટી વસ્તુ, ચાવી છે, કોઈ બી ઘરની ચાવી છે તમે, અથવા નાની વસ્તુ એક હાથે આમ નાખે મળી જાય એ વસ્તુ મૂકતા આમાં, અથવા તો આનો યુઝ તમે મંદિરિયા તરીકે પણ કરી શકતા, કે આમાં માતાજીના દીવા ધૂપ કરવો હોય તો થાય। પહેલાં આવા ખૂંટીનો વધારે યુઝ થતો, જો આ ખૂંટીઓનો આવો। અત્યારે તો હવે આ એકદમ રેર કિસ્સાની અંદર જોવા મળે છે। આ જો સરસ મજાનું, અને 2 થી આવી રીતના પિલર, કે અત્યારની ભાષામાં 1 2 અને 3, હંમેશા મકાનને 2 પિલર, 2 કુંભી કરતાં વધારે હોવું જોઈએ। એક કુંભીવાળું મકાન કોઈ દિવસ ના હોતું, એક કુંભીવાળું મકાન હોય એને અબસુકન થતું એવું કહેવાતું। પછી અહીં સરસ મજાનો દરવાજો છે, લગભગ કદાચ ન હોઈ શકે કે આ જગ્યાએ એ વખતે મકાન હશે, આ વખતે આ રસોડાનો ભાગ હશે, અને આઈકનથી આ પેક રહેતું હશે, અને આ રસોડાનો ભાગ હોય, કારણ કે એ રૂમ છે પેલો, તો આ રસોડું જ હોઈ શકે એમ। આ સરસ મજામાં બાજુમાં પણ બીજું એવું ને એવું મકાન છે, સેમ આવું જ છે। આ જો આ દિવાલ છે ને, સેમ એવું જ બનાવેલું છે, જુઓ અહીંયા કને દિવાલ કરી નાખી। પછી જો આ માટીનું ચણતર મિત્રો, હજી ઊંધી આ 150 વર્ષ જૂનું માટીનું ચણતર હજી એવું ને એવું મજબૂત છે। આ સરસ મજાના મકાન છે। તમે અત્યારે તો આ બહુ ક્યાંક જ ભાગ્યે જ જોવા મળે આવું મકાન, કારણ કે પાડીને બધાએ બનાવી દીધેલા છે। જો પણ આટલા વરસાદ, ભૂકંપ, વાવાઝોડાને પણ આ સહન કરીને આ મકાન ઊભું છે અમને મળી ખામ। હવે હું તમને આ મકાનનો ઓરડો બતાવું, એની અંદર એકલા ચામાચીડિયા જ છે। આ તમે જુઓ, આ કારણ કે આની અંદર આવવામાં જાતા પણ આપણને ડર લાગતો હોય છે। જો આ ઓરડો છે, અંદરથી પડ્યું, કેટલા વર્ષોથી આમને આમ પડ્યું હશે, જૂનું બધું। અત્યારે મિત્રો અમુક તમે સારી હોટલોની અંદર ને એવી જગ્યાએ જો ને, તો એ જગ્યાએ આવું બધું બનાવેલું હોય છે સ્પેશિયલ માણસોને જોવા માટે ને ફોટા પાડવા માટે, ઓલ્ડ। એટલે અત્યારે હાલ આપણને આની કિંમત હાલ કેમેરામાં અને મોબાઈલમાં તો બહુ સારું લાગે, પણ વ્યક્તિઓએ આ ટાઈપનું હાલ બધું પડ્યું છે હાલ। અત્યારે મિત્રો કેવું થઈ ગયું છે, પબ્લિકને આ જૂનું છે આ બધું આ સાચવતા નથી આપણે, પણ જ્યારે આપણે સિટીમાં રહેતા હોઈએ અને પછી આપણે ફોટો પાડવા માટે આવું બધું વધારે ગોતતા હોય છે। અત્યારે મેરેજ વેડિંગોનો ફોટો હોય, ઘણા બધા એવા ટાઈપના, પછી
સગાઈ વખતના ફોટો હોય, આવા ફોટો આવી જગ્યાએ આવા લોકેશનની અંદર ઊભા રહીને તમે ફોટો પાડો તો ફોટો પણ એટલો મસ્ત આવતો હોય છે, કારણ કે એક આ સાઈડ મોડલ શૂટ આ બાજુ થતું હોય અને જોરદાર ફોટો પણ આવતો હોય છે. અત્યારે આવી વસ્તુઓ ફોટોશૂટ માટે વધારે વપરાય છે. તો મિત્રો આ હતું, મને એવું લાગ્યું કે આ મકાન તમને બતાવવા જેવું, તો આ મકાન આપણે બતાવ્યું. હવે મળીશું એક નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી. મળીશું એક નવા વિડીયો. ત્યાં સુધી મારી ચેનલના બીજા વિડીયો પણ જોતા રહો.